હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે એ તો હિંસાની પ્રેરણા. આખું જગત 4 પ્રકારના ભાવોમાં રમે છે. 1 હિંસક ભાવો, 2 પીડાકારક ભાવો, 3 તિરસ્કાર ભાવો, 4 અભાવ ભાવો. આ 4 પગથિયાં ચડ્યા પછી 5મું પગથિયું ભગવાન મહાવીર ચડ્યા હતા. તે છેલ્લું વિતરાગ વિજ્ઞાનનું પ્લેટફોર્મ છે, દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે જો તમે હિંસા અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે અનુમોદના કરો છો. દાદા એક વાત સમજાવે છે, જેમ રસ્તામાં કોઈ માણસ જતો હોય અને એના કર્મના ઉદયે એ ક્યાંક અથડાયો અને પગમાં નુકસાન થઈ ગયું અને તમે ત્યાં થઈને જતા હો તો તમારે ઉતરી અને આપણા કપડાંથી પાટો બંધાવવો અને ગાડીમાં લઈને મૂકી આવવું જોઈએ. ભલે એના કર્મના ઉદયથી એને થયું હોય, પણ આપણે ભાવ બતાવવો જોઈએ, નહીં તો તમે એના વિરોધી ભાવથી બંધાઈ જશો ને મુક્ત નહીં થાવ. અધ્યાત્મમાં રુચિ ધરાવતા હોય અને હિંસા અટકાવવાના પ્રયત્ન ન કરે એ તો હિંસાની પ્રેરણા કરી કહેવાય. માટે ગમે તે અધ્યાત્મ હોય પણ હિંસા અટકાવવા પ્રયત્ન તો હોવા જ જોઈએ. દાદા કહે છે, દ્રવ્ય હિંસાના નિવારણની ખાસ જરૂર છે. એના માટે આપણે બીજા પ્રયત્નો કરીએ. સારી રીતે બધા ભેગા થઈ અને મંડળો રચી અને સરકારમાં પણ આપણા ચૂંટેલા માણસો મોકલીએ તો ઘણું ફળ મળે. બધાએ મજબૂત ભાવ કરવાની જરૂર છે, પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભાઈ પ્રશ્ન કરે છે, દાદા છેવટે તો આ બધો હિસાબ જ છે ને? દાદા સમજાવે છે, હા હિસાબ છે, પણ એ હિસાબ છે એમ થઈ ગયા પછી કહેવાય. પહેલાં કહીએ તો બધું બગડી જાય. આપણા ગામમાં બાવાઓ આવ્યા હોય અને છોકરાઓ ઉઠાઈ જતા હોય તો પણ આપણે કહીએ છીએ કે પકડો આ લોકોને અને અટકાવી દો. જેમ આ બાબતે આપણને દુઃખ થાય છે, એવી રીતે ગાયો ભેંસો એ બધું કપાય એના માટે આપણને મનમાં બહુ જ દુઃખ રહેવું જોઈએ. એના સામે વિરોધ થવો જોઈએ. કર્મના ઉદય માનીને બેસી રહેવાની જરૂર નથી. ભગવાને આવું નહોતા માનતા, તે પણ વિરોધ કરતા હતા. માટે આપણે એકતા બતાવી વિરોધ કરી સામે પડવું જોઈએ. આ તો કંઈ હિંસાના વિરોધ નથી, પણ અહિંસક ભાવ છે. એ તો દિવ્ય દેશના તમે જેટલું બીજાને દુઃખ દીધું હોય એટલું તમારું આયુષ્ય ઘટે. બધાને સુખ આપો તો આયુષ્ય વધે. 1/175 દાદા ભગવાન.